જ્યાં દરિયાની શાંતિ પણ માતાજીની જ કૃપા છે, જ્યાં માની ચુંદડીના આંચલમાં ગામવાસીઓ અને હરેક જીવ સુખ અને શાંતિથી જીવે છે, અને જ્યાં એક નહીં બે દેવીઓ સ્વયં હાજરા હજુર છે. એવું મંદિર જે 1200 વર્ષથી શ્રદ્ધાનું જીવન કેન્દ્ર છે. આ છે હજીરાનું આશાપુરી સિંગોતર ધામ. સુરતથી લગભગ 35 કિલોમીટર દૂર દરિયાની લહેરો પાસે વસેલું છે હજીરા ગામ, જ્યાં ઈટ પથ્થર નહીં પણ ભક્તિ અને શ્રદ્ધા શાશ્વત રૂપે વસે છે. દેવીના બે રૂપો, બે બહેનો તરીકે માનવામાં આવતી શક્તિઓ, આશાપુરા અને સિંગોતર માતાજી. સ્થાનિક લોકોના કુળદેવી હોવાની સાથે સાથે દરિયાથી લોકોની અને દરિયાની પણ રક્ષા કરતા હોવાથી માતાજીને દરિયાની દેવી પણ કહેવામાં આવે છે. આ મંદિર અંદાજે 1200 વર્ષ જૂનું છે અને આજે માતાજી અહીં સ્વયં હાજર છે, એટલે ભક્તો આજે પણ અહીં આશીર્વાદ લેવા આવે છે. આ મંદિરનું બંધારણ સૌમ્ય છે. અંદરનું શિલ્પ કાર્ય ભક્તોના હૃદયમાં શાંતિ, ભક્તિ અને અધ્યાત્મનો સ્પર્શ કરી જાય છે. મંદિરના મઠમાં બંને બહેનો રૂપે વિદ્યમાન છે આશાપુરા અને સિંગોતર માતાજી. માતાજીની મૂર્તિ શૃંગાર અને ત્રિશૂળ સાથે ઝળકે છે. એમના ચહેરા પર કરુણા અને શક્તિ એમ બંનેની જ્યોત તમે અનુભવી શકશો. મંદિરની અંદર એક ખૂબ જ સુંદર રથ નજરે પડે છે, જે વિશેષ આકર્ષણ ધરાવે છે. રથની અંદર બિરાજમાન માતાજીના હસમુખ ચહેરાને તમે જોઈને ભાવ વિભોર થઈ જશો અને ક્ષણ માટે તમને એવું જ લાગશે કે માતાજી તમારી આગળ જીવંત છે. મંદિરનું વિશાળ આંગણું અને તેના મધ્યમાં માતાજીનો સિંહ ખૂબ જ દિવ્ય અનુભૂતિ આપે છે. અહીં ઘણા લોકો એક સાથે આરતીનો લાભ લઈ શકે છે અને ગરબા પર રમી શકે છે. મંદિરની બાજુમાં બનાવેલો છે એક ખાસ ઓરડો, જ્યાં માતાજીના ચમત્કાર દર્શાવતા દ્રશ્યો રજૂ કરાયેલા છે, જ્યાં ભક્તિને ભક્તિનું જીવન સાક્ષાત્કાર થાય છે. દરેક દ્રશ્ય પાછળ એક સાચી ઘટના છે. કોઈનો જીવ બચ્યો તો કોઈએ ગુમાવેલું પાછું મેળવ્યું, અને ઘણા ભક્તોએ માતાજીને જીવનમાં સાક્ષાત અનુભવ્યા છે. આ મંદિરથી થોડી જ દૂર દરિયા કિનારે માતાજીનું નાનકડું મંદિર નજરે આવે છે, જ્યાં ભક્તો માતાજીને સાક્ષાત દરિયાની દેવી તરીકે પામે છે. દરિયાની લહેરો અને મંદિરની શાંતિ વચ્ચે ભક્તો અહીં મૌન થઈ જાય છે. તો ચાલો સાંભળીએ એ જીવંત કથા, જ્યાં માતાજીએ ભક્તો પર કૃપા કરી અને એમના જીવનને ચમત્કારોથી બદલી નાખ્યું. લાસબિલા જિલ્લામાં હરસિદ્ધિ માતાનું મંદિર, પ્રખ્યાત મંદિર આવેલું છે, જે શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે. જે સિંધવાઈ માતા એના નામે કે સિંગોતર કે એ હરસિદ્ધિ બધા નામથી અનેક નામથી ઓળખાય છે. એ સિંધ પ્રાંતમાંથી હરસિદ્ધિ માતા સિંગોતર માતા સ્વરૂપે અહીંયા દરિયા કિનારે ફરતા અહીંયા આવેલા હતા. એ હજીરા વિસ્તારમાં એક ઊંચી ટેકરી હતી, ટેકરી પર આવીને બેઠેલા હતા. એ દરમિયાન આશાપુરા કચ્છથી આશાપુરા માતા પણ ત્યાંથી ફરવા નીકળ્યા હતા. બંને બે દેવીઓ એ ટેકરી પર બંને ભેગી થયા અને બેઠા હતા. તો એ બેઠા દુનિયાદાર જે ચાલી રહી હતી એ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા, અને દુનિયાને કેવી રીતે શું કરવું, આપણે દેવી તરીકે આપણે શું કરવું જોઈએ એ પ્રમાણમાં બેઠા હતા. તો સિંગોતર જે હરસિદ્ધિ માતા એ દરિયા દેવી તરીકે કહેવામાં આવે છે. એ દરિયા દેવી અહીંયા બેસે કે મારે દરિયાનું મારે રક્ષણ કરવું જોઈએ. એટલે એવું કહેતા એટલે એના ભક્તો એવું કહે છે કે અમારા દરિયામાં અમારે તે વખત અસલના વખતમાં કોઈ વાહન વ્યવહાર નહીં હતો. તો એ સમયે દરિયા માર્ગે બધો વ્યવહાર ચાલતો હતો. તો અહીંયાથી લોકો જવા સુમાત્રા કમાવા માટે ભારતમાંથી ગુજરાતમાંથી અનેક લોકો અહીંથી જતા હતા. તો એમના વાહનો છે દરિયા ચાંચ્યા કે દરિયા લૂંટારા કહેવામાં આવે, એ લોકો વાહન લૂંટી લેતા અને એ લોકો પાયમાલ થઈ જતા. એટલે વાહન પર લૂંટી લેતા, એ લોકોને કેટલીક મારી પર નાખતા હતા ને પૈસા ધન જવે લૂંટી લેતા હતા. એટલે એમણે માતાજીને પ્રાર્થના કરેલી. માતાજી એમ કે મારી પર મારા ભક્તો આવી મારે ચાંચા કરે છે, હું દરિયા પર નજર રાખીને દરિયા પર બેસું. એ હિસાબે માતાજી દરિયા કિનારે એ ટેકરી પર આવીને બેઠા હતા. તો બેઠા હતા પછી એવી વાત કરતા હતા. એવામાં કેટલાક લોકો માતાજીને જે માતાની નજર છે એટલે તે એનાથી જોવાથી એ દરિયાના માતાજી તેજથી દરિયામાં જે વાહન ચાલતા જતા તે વાહન ઊંડા વળી જતા હતા. કારણ શું કે એના તેજના પ્રકાર બહાર જોઈ શકતા નહીં હતા, એ વાહન ઊંડા વળી જતા હતા. એટલે એ લોકોને પાસે પ્રાર્થના કરી કે માતાજી તમે આવું કરો છો તો તમારા પર નજર કરો છો એટલે અમારું વાહન ઊંડા વળી જાય છે, તો તમે અમારી પર કૃપા કરો અને તમે બાજુ ફરી જાઓ. તો માતાજી પશ્ચિમ દિશામાં જે બેઠેલા હતા તે ફરીને પૂર્વ દિશામાં મોં કરીને બેસી ગયા. ત્યાંથી તે જગ્યાએ ત્યાં માતાજીને તે વખતે
મારું સારી મૂર્તિ હતી. એ મૂર્તિ સિંદૂર લગાવીને માતાજી મૂર્તિ તે વખતે માતાજી મૂર્તિ વર્ષોથી એ સેમ સિંદૂરના વાઘાવાળી મૂર્તિ હતી. એ મૂર્તિ વર્ષો થવાથી એ મૂર્તિ સિંદૂર નીકળી જવાથી મૂર્તિ સ્વરૂપ નાનું થઈ જવાથી એ મૂર્તિની ઉપર આખો ડાયરેક્ટ કવર લગાવવામાં આવ્યો છે. માર્બલ કવર બનાવેલું છે. એ કવરને બદલે મૂર્તિ પ્રમાણે મૂર્તિ બનાવી છે અને મૂર્તિ લગાવી છે. એ મૂર્તિ અસલ મૂર્તિની ઉપર જ મૂર્તિ લગાવવામાં આવેલી છે. અને એ મૂર્તિનું જે અત્યારે જે સ્વરૂપ છે અવલૌકિક છે. માતાજી એને દર્શન કરી ભવ્ય થઈ જાય, દર્શન કરીને ભવ્ય ધન્ય થઈ ગયા એવું આપણને લાગે છે. બીજું એ સિવાય બીજો એક માતાજીનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં એક જે વાણવટું કરતા એમાં એક મોટીસા નામનો વાણિયો હતો. એ વાણિયો વાહન લઈને દરિયા કિનારે જવા સમુદ્ર કમાવા જતો હતો. તો તેમને પુષ્કળ ધન કમાઈને માતાજી કૃપાના માતાજી ભક્ત માતા કૃપા પુષ્કળ ધન કમાઈને પાછો આવે છે. તો આવ્યા પછી એને માતાજી જતી હોય માનતા રાખતા હતા કે અહીંયાથી જે જાય કે ત્યારે માતાજીના દર્શન કરીને જવું, આવીને પણ દર્શન કરવો એવું એ લોકોનો મહિમા હતો. તો એને કમાયેલું પુષ્કળ ધન લેવાથી એને પાછા મંદિરમાં માતાજીને દર્શન કરવા જતો રહેતો હતો. તો માતાજી એમના વાહન ડૂબાઈ દેવા પુષ્કળ દરિયામાં તોફાન આવે છે, વાહન ડૂબી જાય એવું અનિવાર્ય હતો. તો માતાજીને એ પ્રાર્થના પછી એને ધ્યાન આવે છે કે મેં ભૂલ કરી છે. એટલે પાછી માતાજી પ્રાર્થના કરવાથી માતાજી એનો વાહન કિશોર ખેંચી લે છે અને એનું વાહન બચાવી લે છે. પછી માતાજીનું દર્શન કરવા આવે છે. માતા તે સમયના વખતમાં માતાજીને પૂરતા એ માનતા ચડાવી જાય, માતા દર્શન કરીને પછી પોતાનું ધામ જાય છે. એ હિસાબે એવા અનેક નાના મોટા પડછાઓ અહીંયા બનેલા છે. અને માતાજીના અહીંયા દર્શન કરવા કાયમ માટે લોકો અનેક ભક્તો દર્શન કરવા છે. માતાજી જે મૂર્તિ છે એ મૂર્તિ પર જે કવર લગાવેલું જે જૂની મૂર્તિની પર જે કવર લગાવવામાં આવેલું છે એ કવર લગાવવાને મહાસુદ તેરસના દિવસે લગાવેલું હોવાથી મહાસુદ તેરસના દિવસે માતાજીની સાલગીરી ઉજવવામાં આવે છે. તો દર વર્ષે મહાસુદ તેરસની સાલગીરીના દિવસે 40,000 થી 50,000 માણસો માતાજીને દર્શન કરવા આવે છે. માતાજી ભંડારામાં લાભ લેવાય છે અને માતાજીને બહુ ખૂબ જ ધામધૂમથી સાલગીરી ઉજવવામાં આવે છે. ગામે ગામથી અમદાવાદથી તે વાપી સુધીના લોકો અહીંયા દર્શન કરવા અહીંયા આવે છે. ત્યાં દરિયા ખેડૂત જે દરિયા જવા જે જનારા હોય છે એ લોકો માતાજીને દર્શન કરીને પછી દરિયા પાર જાય છે અને આવીને સીધા પહેલાં માતાજીને દર્શન કરીને પછી પોતાના ઘેરે જાય છે. એવું મહિમા અત્યારે પણ ચાલી રહ્યો છે. લોકો મારી રીતે માતાજીના દર્શનનો લાભ લે છે. મિત્રો, આ ધામમાં માત્ર ઇતિહાસ નથી વસ્યું. અહીં આજે માતાજીની ઉર્જા જીવંત છે અને જે ભક્ત અહીં વિશ્વાસ સાથે આવે છે તેમના જીવનમાં માતાજી ચોક્કસ બદલાવ લાવે છે. માતાજી ભક્તોના દુઃખમાં સાથ આપે છે અને સફળતાના માર્ગે અદ્રશ્ય રૂપે માર્ગદર્શન આપે છે. તો આવા અદ્વિતીય મંદિરે એકવાર જરૂરથી આવજો, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસથી આવેલો કોઈ પણ ભક્ત અહીંથી ખાલી હાથ નથી ગયો. આવા જ રહસ્યમય, ઇતિહાસથી ભરેલા અને ભક્તિથી ઉભેલા પવિત્ર સ્થળો જોવા માટે જોડાયેલા રહો ડિવાઇન વન્ડર્સ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરજો અને કોમેન્ટ્સમાં લખજો જય આશાપુરામાં, જય શિંગોતરમાં.